નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 21/1/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર પત્રક. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આજે બુધવારનો દિવસ, આજે બુધવારનો દિવસ ભગવાન ગણેશ અને બુધ ગ્રહને સમર્પિત છે. જે બુધ ગ્રહ એ બુદ્ધિ, વ્યાપાર અને સંવાદનો કારક ગ્રહ માનવામાં આવે છે. તેથી આજનો દિવસ બૌદ્ધિક કાર્યોમાં વિશેષ સફળતા આપણને મળી શકે છે. તો પ્રથમ આપણે ગોચરફળ જોઈએ તો ગોચરફળમાં મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં કે મેષ રાશિવાળા માટે આજે વેપારમાં તમને નવી નવી તકો સારી એવી રીતે પ્રાપ્ત થઈ શકે છે. તેમજ તમને આજે બૌદ્ધિક ચર્ચાઓમાં પણ તમારે સારી એવી આજે જીત થઈ શકે છે. આજે તમને સંતાન પક્ષ તરફથી પણ સુખદ અને સારા એવા સમાચારો મળી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 5. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે લીલો. વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક બાબતોમાં તમારે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ તમારા પારિવારિક વાતાવરણ પર તમારું આજે શાંત જાળવવા માટે તમારે પ્રયાસ કરવો ખૂબ જ જરૂરી છે. આજે તમારે કોઈ પણ જૂની ઉઘરાણી માટે ઉત્તમ અને સારો એવો દિવસ છે, તેથી તેમાં તમને સારો એવો ફાયદો થઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે આછો વાદળી. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કે મિથુન રાશિવાળા માટે કે આજે તમારો દિવસ ઉત્સાહપૂર્ણ અને સારો એવો રહી શકે છે. આજે તમને લેખન અને સંચાર ક્ષેત્રે જોડાયેલા લોકો માટે ખાસ ઉત્તમ અને લાભદાયક રહી શકે છે. તેમજ તમારી આજે માનસિક પ્રસન્નતા પણ સારી એવી જળવાઈ રહી શકે છે. તેમાં પણ તમારું આજે મન પ્રફુલ્લિત રહી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીરોજી. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારા મનમાં ઉચ્ચાટ અનુભવાય તો ગણપતિ મહારાજની આરાધના એટલે ગમ ગણપતિ નમઃ મંત્રનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક રહી શકે છે. આજે તમને બિનજરૂરી ખર્ચાઓ પર કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે આજે વાહન પણ સાવધાનીપૂર્વક તેમજ ધીમે ચલાવવું જરૂરી બની શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને સામાજિક માન પ્રતિષ્ઠામાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. આજે તમને મિત્રો તરફથી પણ સારી એવી ભેટ મળી શકે છે. તેમજ તમને આજે વેપારમાં પણ તમે આર્થિક વૃદ્ધિના સારા એવા યોગો છે, જેથી તમને સારો એવો તેમાં પણ લાભ ફાયદો થઈ શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને નોકરીમાં તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન અને ખુશ રહી શકે છે, તેમજ સંતોષ રહી શકે છે. આજે તમને નવી નવી જવાબદારીઓ પણ તેના તરફથી મળી શકે છે. તેમજ તમને સ્વાસ્થ્ય માટે પણ આજે ઉત્તમ અને સારો એવો દિવસ છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ. તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો સાથ મળવાથી તમારા અટકેલા કામો હશે એ સરળતાથી પૂર્ણ થઈ શકશે. આજે તમને કોઈ પણ લાંબા પ્રવાસનું આયોજન કરશો તો તેમાં તમને સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે છે. તે લાભ ફાયદો થતા તમારી ધાર્મિક રુચિ પણ તમને સારી એવી આજે વધી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો શુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને અજાણ્યા લોકો પરથી તમારા વધુ વિશ્વાસ ન કરવો જોઈએ. આજે તમારે
વાણી ઉપર પણ તમારે સંયમ રાખવો જરૂરી છે. તેમજ તમને આજે ધ્યાન અને યોગથી તમને શાંતિનો અનુભવ થઈ શકશે, જેથી તમારો મન પર તમે કાબુ મેળવી શકો. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ભદ્ર ફટક. ધન રાશિવાળા માટે કે આજે તમને દાંપત્ય જીવનમાં સારી એવી મધુરતા રહી શકે છે. તેમજ તમને આજે જાહેર જીવનમાં લોકપ્રિયતા તમને સારી એવી તમારી વધી શકે છે. તેમજ તમારા ભાગીદારીના કામમાં પણ તમને આજે સારી એવી સફળતાઓ મળી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમે પ્રતિસ્પર્ધીઓ પર તમે વિજય મેળવી શકશો. આજે તમારા જૂના રોગોમાં પણ તમને સારી એવી રાહત મળી શકશે. તમને આજે સહકર્મીઓનો પણ તમને પૂરો સાથ સહયોગ તેમજ સપોર્ટ સારો એવો મળી શકે છે. તેમાં પણ તમને સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે છે. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો અને તેમનો અશુભ રંગ છે ઘેરો બ્લુ. કુંભ રાશિ છે, કુંભ રાશિમાં કે કુંભ રાશિવાળા માટે કે આજે તમને સંતાનોના અભ્યાસની ચિંતા તમારી હશે એ દૂર થઈ શકશે. તેમજ તમને આજે રચનાત્મક શક્તિ તમારી સારી એવી રીતે ખીલી ઉઠશે. તેમજ તમને આજે આકસ્મિક રીતે કોઈ પણ ધન લાભ થવાની પણ સારી એવી શક્યતાઓ છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં જથક. મીન રાશિવાળા માટે કે આજે તમને જમીન મકાનના પ્રશ્નો હશે એ સરળતાથી તમારા ઉકેલાઈ શકે છે. આજે તમારા માતાના સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધારો થઈ શકે છે. તેમજ તમને આજે માનસિક શાંતિનો પણ અનુભવ થઈ શકશે. તેથી તમે હરેક રીતે માનસિક શાંતિ અનુભવી શકશો. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે ખાસ આજનો વિશેષ ઉપાય તેમજ ટિપ્સ જોઈએ તો કે આજે બુધવારનો દિવસ કે બુધવારનો દિવસ હોવાથી ભગવાન ગણપતિને દુર્વા એટલે કે ધ્રોકળ અર્પણ કરવી અને ગણપતિના અથર્વ શીર્ષના પાઠ કરવાથી અથવા લીલા મગનું દાન અથવા પક્ષીઓને કોઈ પણ પક્ષીઓને ચણ નાખવી વગેરે કરવાથી તમારા વેપાર વ્યવસાય ધંધામાં વૃદ્ધિ માટે અત્યંત અને શ્રેષ્ઠ એવો ગણી શકાય છે. ખાસ નોંધ, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત પડતી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 21/1/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 21/1/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ શુક્લ પક્ષ આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:21 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 18:21. તિથિ જોઈએ તો આજની તિથિ છે ત્રીજ તિથિ 26:47 સુધી, ત્યાર પછી ચોથ તીજ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ધનિષ્ઠા નક્ષત્ર આજે 13:58 સુધી, ત્યાર પછી સદભિષા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે વ્યતિપાત યોગ 18:58 સુધી, ત્યાર પછી વર્યાન યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે તૈતિલ કરણ 14:47 સુધી, ત્યાર પછી ગર કરણ 26:47 સુધી, ત્યાર પછી વણિજ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ ગ સ સ સ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.